જય સોમનાથ, વંદે માતરમ, ભારત માતા કી જય। અહીં મંચ પર ઉપસ્થિત આપણા મુરબ્બી વડીલશ્રી અને એકદમ કાર્યકર્તાઓ માટે હર હંમેશ મેં અહીંયા આવ્યો છું ત્યારથી જોઉં છું કે કાર્યકર્તાઓનું કામ પહેલું પછી મારું કામ કરીશ, આવું વ્યક્તિત્વવાળા આપણા વલ્લભભાઈ, ત્યારબાદ ઉપેન્દ્રભાઈ અને આપણા યુવા મોરચાના જિલ્લાના મહામંત્રી અને કહી શકીએ તો જેમ રામના હનુમાન હતા એમાં મોરબી જિલ્લાના હનુમાન ગણાય એવા તપનભાઈ દવે, સાથે સાથે મંચસ્થ બધા જ પદાધિકારીઓ, સરપંચશ્રીઓ અને વહાલા કાર્યકર્તા ભાઈઓ, મિત્રો અને વડીલોને મારા નમન। આપણે અહીં મોદી પરિવાર સભા આ શબ્દને જ પહેલાં આપણે વિચારીએ કે ભાઈ મોદી પરિવાર સભા, કારણ શું કામ તો કે મોદીજી માટે બિહારની અંદરથી એક રાજનીતિક હલકી વિચારધારાના વ્યક્તિએ મોદી સાહેબ ઉપર વિચાર્યું કે એમને તો પરિવારય નથી, ત્યારે ભારતીય જનતા પાર્ટીના અહીં બેઠેલા તમે લોકો, હું અને જેટલા પણ ભારતીયો છે કે જે હિન્દુ સંસ્કૃતિને રાષ્ટ્રને વળેલા લોકો છે, લોકોના દિલ ઉપર આ વ્યત લાગી આવી। શું કામ લાગી આવી? કારણ કે નરેન્દ્રભાઈ મોદીએ અને નરેન્દ્રભાઈ મોદી સિવાય આપણા અન્ય શ્યામા પ્રસાદ મુખર્જીને યાદ કરીએ અને સાથે પંડિત દીનદયાલજી અને આદરણીય શ્રી વાજપેયીજી અને એવા અનેક કાર્યકર્તાઓ છે કે જેમણે પોતાના લોહી રેડ્યા છે, એની હુતાત્મા આત્માઓ આજે જોઈ રહી છે અને એ લોકોએ એક સ્વપ્ન જોયું હતું કે ભારત મારો દેશ એક આધ્યાત્મિકતા અને રાષ્ટ્રવાદના બંને કોમ્બિનેશન મતલબ બેના જોડાણની સાથે આ દેશ એક પરમ વૈભવ પર હોવો જોઈએ। અને આ જ્યારે આવી વિચારધારા સાથે જોડાયેલા લોકો છે અને એમના અંદર આખું જીવન સમર્પિત કરનારા વ્યક્તિ ઉપર જ્યારે એમ કહેવામાં આવે કે આમનો પરિવાર કોણ, તો ત્યારે સહજ ભાવથી આજે કાર્યકર્તાઓને લાગી આવે કે ભાઈ એમનો પરિવાર આખો દેશ છે। એટલા માટે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ નક્કી કર્યું કે આપણે ગામે ગામ જઈશું, શક્તિ કેન્દ્રો ઉપર જઈશું, બૂથ ઉપર જઈશું અને ત્યાં ભારતના જેટલા પણ નાગરિકો છે, જેટલા રાષ્ટ્રવાદી લોકો છે અને જેટલા આપણી વિચારધારા, જે આપણી ભારતીય સંસ્કૃતિને જે માનનારા લોકો છે, આ લોકો બધાયનો એક અવાજ ઉપાડી અને આ દુનિયાની અંદર જે નકારાત્મક વિચારધારા અને જે લોકો આપણા દેશને તોડવાનું હર હંમેશ કામ કર્યું છે, માત્ર જાતિવાદ ઉપર જેણે રાજનીતિ કરી છે અને ગાયોનો પણ જેણે ચારો ખાઈ ગયા છે, આવા પાપી લોકોને બતાવવું પડશે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા માત્ર પાર્ટીનો રાજકીય કાર્યકર્તા નથી, પણ એ કાર્યકર્તા આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાના પરિવારની જેમ કામ કરે છે। આપણે અહીંયા જોયું હશે કે અહીંયા જ્યાં વડાલિયા, ધનાળા અને સાપગડાના કાર્યકર્તા પણ ઘણા પોતાના પૈસાના પેટ્રોલ બારીને પાર્ટીનું કામ કરતા હોય છે। આમાંથી કોઈ કાર્યકર્તા એવો નહીં હોય કે જેણે પોતાનું સ્વયંના ખર્ચે કામ નહીં કર્યું હોય। બેઠકોમાં જ્યારે મોરબી બોલાવવામાં આવે કે જ્યારે હળવદ બોલાવવામાં આવે ત્યારે આ કાર્યકર્તાઓ દોડીને પોતાના ખર્ચે જતા હોય છે। એ જ પરિવારની ભાવના છે। આ જ મેસેજ મોદી સાહેબને પાર્ટી તરફથી હું તમારી પાસે લઈને આવ્યો છું। હવે હું તમને 3 તબક્કામાં એક વાત કહીશ। ભારતીય જનતા પાર્ટી ની અંદર 3 તબક્કામાં પહેલો હું કહીશ કે કાર્યકર્તા કેવો હોવો જોઈએ અને એક કાર્યકર્તા કયો કામ કેમ કરવાનું છે। બીજી વસ્તુ કે આપણા ઉમેદવાર, અને ત્રીજી વાત કે જે ભારતીય જનતા પાર્ટીના આજે નરેન્દ્રભાઈ મોદી જે આજે પંડિત દીનદયાલજીનું જે એકાત્મ માનવ દર્શન અને અંત્યોદય સુધીના વ્યક્તિ પાસે જે પહોંચવા માટેનું જે એક સ્વપ્ન લઈને આવ્યા છે, આ ત્રણેય વાતનું થોડી વિસ્તૃત તમને માહિતી આપીશ, જેથી કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ખ્યાલ આવે કે આપણે જે કામ કરી રહ્યા છીએ એમાં કેટલો વધારો કરવાનો છે, કેટલો સુધારો કરવાનો છે। નહીં તો તમે બધા જ અહીં સિનિયર કાર્યકર્તાઓ છે અને તમે ઓછામાં ઓછા મને લાગે છે કે કોઈ 10, 15, 20, 25, 30 અને 40 વર્ષથી કામ કરનારા વડીલો પણ મેં જોયા છે, એમના મેં આજે આશીર્વાદ લીધા છે। હું વેરાવળ ગીર સોમનાથનો કાર્યકર્તા છું, પણ છેલ્લા 3-3.5 મહિનાથી અહીં પ્રવાસ કરી રહ્યો છું અને ત્યારે હળવદ અને ધાંગધ્રા વિધાનસભાની અંદર હળવદ અને ધાંગધ્રાના ગ્રામ્યનો પ્રવાસ કર્યો છે। ત્યારે મેં જોયું છે કે અહીં કાર્યકર્તાઓ અતિ સક્ષમ છે, કાર્ય માટે તત્પર કાર્યકર્તાઓ છે અને
જ્યારે હું પ્રવાસ દરમિયાન જાઉં છું ત્યારે એમ લોકોની અંદર દેખાઈ આવે છે કે ખરેખરમાં જે આપણે વાત લઈને નીકળ્યા છીએ કે મોદી પરિવાર, એમ ખરેખરમાં બધા જ કાર્યકર્તાઓ મોદીનો પરિવાર છે, એમાં કોઈ શંકા નથી. એનો મને આ વાતનો ગર્વ છે અને હું તમને વંદન કરું છું. સુરેન્દ્રનગર હંમેશા સંગઠનની બાબતમાં આગળ રહ્યું છે. એની અંદર હળવદ ગ્રામ્ય અને શહેર પણ એ જ રીતે ઝઝૂમીને કામ કરે છે અને તમારી પાસે એક સારું નેતૃત્વ છે, એનો પણ એક ગર્વ અનુભવું છું. આજે ચૂંટણી સુધી હું અહીંયા કામ કરવાનો છું ત્યારે બધા જ કાર્યકર્તાઓને મારી એક અપીલ છે. મેં પહેલું કીધું કે કાર્યકર્તા કેવો હોવો જોઈએ. કાર્યકર્તા એ સૌથી પહેલી વાર જ્યારે હું અહીંયા નીકળો છું વિસ્તારક તરીકે, ત્યારે સાહેબ મેં વિસ્તારક તરીકે નીકળવા માટે આ તમને એટલા માટે વાત કહું છું કે તમારા ધ્યાનમાં આવે. નરેન્દ્રભાઈ મોદી એક વિસ્તારક હતા. જ્યારે આવો ઠેલો લઈને નીકળતા ત્યારે હું પણ 130 રૂપિયાનો એક ઠેલો લઈને નીકળું છું, નહીંતર મારી પાસે પણ સારો સરસ મજાનો લેધરનો ઠેલો, એક ઇમ્પોર્ટન્ટ ઠેલો લઈને નીકળી શકું. પણ આ લઈને એટલા માટે નીકળું છું. એક કાર્યકર્તાએ મને પૂછ્યું કે તમે આ ઠેલો કેમ, અને તમે થાકતા નથી? મેં સાહેબ, નરેન્દ્ર મોદી સાહેબ જો દિવસમાં 3 કલાક જેટલી ઊંઘ કરીને ન થાકતા હોય તો એનો કાર્યકર્તા છું, એનો પરિવારનો સભ્ય કહેવાનો હું હક ધરાવું છું. તો હું કહી શકું કે મારે પણ આ એક ઠેલાથી ના થાકવું, કારણ કે એ તો આખા દેશનો વજન લઈને ફરે છે. મારે તો એક ઠેલાનો જ કે એક વિધાનસભાનું જ કાર્ય કરવાનું છે. તો આ જ્યારે ત્યારે તમારી અંદર તત્પરતા છે. અને ઠેલો એટલે રાખું છું કે ઠેલો રાખીશ તમને યાદ આવશે કે હું એક વિસ્તારક છું, મારે પણ થાકવાનું નથી, મારે પણ ઓછામાં ઓછી કલાક મારે આરામ કરવાનો છે અને વધુમાં વધુ પાર્ટીનું કામ કરવાનું છે. અને જે ભારતને, જેમાં ભારતીને પરમ વૈભવ લઈ જવાના છે, એના માટે જો હું આ કામ કરીશ અને મારી અંદર જો ભાવના હશે તો હું તમારી પાસે આવીશ કામ કરવાની, તમારી પાસે મારી ભાવના મૂકીશ તો ત્યારે તમારી અંદર ઉતરશે. નહીં તો ખાલી હું બોલીને જતો રહીશ, મળીને જતો રહીશ, કોઈ કામ નહીં થાય. કારણ કે જ્યારે ભાવનાઓથી જોડાશું ત્યારે જ આપણું કામ થશે. એટલે કાર્યકર્તાઓની પહેલી ફરજ છે કે આપણે એક નરેન્દ્રભાઈ મોદી, આપણે ખુદે વિચારવું પડે હું નરેન્દ્રભાઈ મોદી છું. અને જ્યારે ચૂંટણીમાં આપણે ચંદુભાઈ સિહોરા જેવા ઉમેદવાર છે તો આપણે એક એક કાર્યકર્તાઓએ એવું અનુભૂતિ કરવી પડશે કે હું ચંદુભાઈ સિહોરા છું અને હું જ આ ચૂંટણી લડી રહ્યો છું અને હું જ લોકસભાનો ઉમેદવાર છું. એટલે આ તાત્પરતા, આ કાર્યની કર્મનિષ્ઠા તમારી અંદર જગાડવી પડશે. નહીં જગાડીએ તો આપણા જિલ્લાના અધ્યક્ષે જ્યારે CR પાટીલ સાહેબને કીધું 5 લાખ પ્લસથી નહીં પણ 5.25 લાખની લીડ લઈને આવશું, તો ચોક્કસથી 5.25 લાખની લીડ લેવા માટે આપણું તો એક મતલબ ફરજનો ભાગ બની જશે. કારણ કે આપણે યજમાન સ્થાને છીએ સાહેબ. જિલ્લાની 7 વિધાનસભાની અંદરથી આપણી વિધાનસભાને, એમાંય આપણા હળવદની અંદરથી જ્યારે ઉમેદવાર મળ્યા છે તો ચોક્કસથી હું કહીશ કે આપણે 1 લાખથી 1.25 લાખની લીડ લઈને આપવી પડશે. જો વિધાનસભાની સમયે વાદ વિવાદો વાળો સમય હોય છતાં આપણે 30-35 હજારની લીડ લઈ શકતા હોય તો ચોક્કસથી હું કહી શકું છું કે આપણે 1.25 લાખની લીડ આપણા માટે મોટી વાત નથી. પણ એના માટે કાર્યકર્તા, મેં કીધું કે કાર્યકર્તા કેવો હોવો જોઈએ અને કાર્યકર્તાએ કયું કાર્ય કરવું પડશે, શું કરવું પડશે, આ વાત ખાસ ધ્યાનથી સાંભળજો. હરેક કાર્યકર્તાએ પોતાના બૂથની અંદર ઓછામાં ઓછા 12-15 મુખ્ય કાર્યકર્તાઓને ભેગા કરી અને જે મતદાર યાદી છે એ મતદાર યાદી તમે લઈ અને એકવાર બેઠી અને મતદાર યાદીની અંદર એક પેજ ઉપર પન્ના પ્રમુખ તમે આપતી આપણે 4 કે 5 વર્ષ પહેલા કદાચ મારું માનવું છે કે આપણે 2018 ની અંદર આપણે આ યોજના લાવ્યા હતા પન્ના પ્રમુખ વાળી. તો એકવાર કાર્યકર્તાઓએ મતદાર યાદી લઈ એની અંદર પન્નાઓ ઉપર આપણે જોવાનું કે કયા કાર્યકર્તા આપણે કામમાં આવે એમ છે. આમની એક યાદી કરવાની, બોલપેન કાગળ લઈ અને વડીલોને કદાચ લખતા કે ઓછું ફાવતું હોય તો યુવાનો 2-5 ને સાથે જોડવા, વડીલોને પણ સાથે, વડીલો અને યુવાનોની બંનેની ઓછામાં ઓછી 12-15-20 લોકોની એક ટીમ તૈયાર કરો અને એક યાદી તૈયાર કરો કે કયા કયા આપણે કઈ વિસ્તારમાં, એટલે એક શેરી છે શેરીમાં બીજા કયા 2 કાર્યકર્તા એને આપણે કહી શકીએ કે આમને આપણે મતદાન માટેની જવાબદારી આપી શકાય. એટલે આપણે એક આયોજન, માઇક્રો મેનેજમેન્ટ કરવું પડશે. કાર્યકર્તાઓએ કયા કાર્યકર્તાને કેટલા ઘરનું મતદાન કરાવવાનું છે, એ બહાર હોય તો એને લાવવાની વ્યવસ્થા કેવી રીતના કરવી પડશે, એ ખાસ એક માઇક્રો મેનેજમેન્ટ કરશું તો ચોક્કસથી આપણે રિઝલ્ટ મળશે. એનું કારણ છે ઉનાળાનો સમય છે, લોકો તડકાના લીધે થઈને મતદાન કરવા ઓછું નીકળશે. એટલે કારણ કે જો અત્યારે મતદાન એક છે કે પેલું કહે ને મતલબ એક વેવ છે, એક ધારો પવન વાઈ રહ્યો છે, એક જ તરફ વાઈ રહ્યો છે. એટલે આપણે કઈ કોમ્પિટિશન જેવું મને ક્યાંય દેખાતું નથી. કારણ કે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદીની સરકારે નાનામાં નાના લોકોની
ચિંતા કરી અને નાનામાં નાની સમસ્યાથી લઈને ખાસ આ વિસ્તારને તો હું ચોક્કસથી કહી શકું કે મારા 3.5 મહિનાના પ્રવાસમાં મેં જોયું છે સૌની યોજનાને લીધે અહીંયા વેરાન જગ્યા હતી, આજે લીલોતરી થઈ ગઈ છે અને આજે ખેડૂતો સમૃદ્ધ થયા છે. એના માટે કોઈ શંકા નથી. તો આપણી પણ ફરજ બને છે કે આપણે નરેન્દ્રભાઈ મોદીના પરિવાર છીએ તો આપણે પણ આપણી પરિવારની ભાવનાની રીતે કાર્ય કરતા હોય, તનતોડ મહેનત કરી અને જે લક્ષ્યાંક છે આપણું 400 પારનું, અને જે અહીંયા જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ આટલા શક્તિશાળી અને સક્રિય કાર્ય જો એક જિલ્લા પ્રમુખ હોય તો ચોક્કસથી આપણે એમનું જે કમિટમેન્ટ CR પાટીલ સાહેબને આપેલું છે, હા CR પાટીલ સાહેબને આપેલું છે એ, અને આપણા જિલ્લાના કર્મનિષ્ઠ અને એકદમ કટ્ટર મતલબ કે ને રાષ્ટ્રવાદી અને હિન્દુવાદી આપણા રણછોડભાઈ દલવાણીનું પણ એક સપનું છે કે આપણી આ 5.5 લાખ નીકળે. તો આ બંને જિલ્લા પ્રમુખોને આપણે જો યશસ્વી કરવા માટે આપણે કામ કરવું પડે છે. આપણા વડીલને જો કોઈ આંગળી ચીંધી જાય તો સાહેબ એનો હાથ કાપી નાખીએ. તો આપણા વડીલોને નીચું ન જોવું પડે. ને આપણા વડીલોએ બોલ્યું છે 5.5 લાખની લીડ, તો એ 5.5 લાખની લીડ આપણા કાર્યકર્તાઓ જ કરી શકશે. કારણ કે આપ જોઈ શક્યા છો કે લોકસભા બહુ મોટી છે. ચંદુભાઈ સિહોરા આજે એક સરસ ઉમેદવાર આપણે મળ્યા છે. તો જે ઉમેદવાર ઉપર તમને કહું, આ મારો બીજો મુદ્દો કે ઉમેદવાર એકદમ સરળ સ્વભાવના, અને સાહેબ મારા પ્રવાસ દરમિયાન ચંદુભાઈ સામાન્ય લોકોને પણ સરળતાથી મળી રહે એમાં કોઈ પણ શંકા નથી. એમાં તમે પણ તમારે માનવું પડશે. એટલે આપણા માટે બીજું કે તપનભાઈ લગભગ બધી મોટી વાત બધી જ વાત કરી દીધેલી છે, પણ એની અંદર છતાં પણ એ કહું કે આજે આપણે ભારત દેશ આઝાદ થયા પછી જ્યારે હળવદ અને ધાંગધ્રા વિધાનસભાને ખાસ એમાં આપણા હળવદને જ્યારે અહીંયાથી નેતૃત્વ કરવા માટે મળ્યું છે તો આપણી એક વિશેષ જવાબદારીનું ભાગ છે, એક આપની ફરજ છે કે આપણે લોકોએ ચંદુભાઈ સિહોરાને આ વિધાનસભાની અંદરથી મારું માનવું છે 1.25 લાખથી પણ વધુ લીડ નીકળે એવી આપણી એક ફરજ બની જશે. એટલે બધા જ કાર્યકર્તાઓ ચંદુભાઈ સિહોરા જેવા એક વ્યક્તિત્વ આપણે મળ્યું છે જેમણે જિલ્લા પંચાયત 18 વર્ષ જે ચલાવી છે, એક સુશાસન આપ્યું છે, એમાં કોઈ શંકા નથી. કારણ કે નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ગુજરાતને એક સુશાસન આપ્યું એવી જ રીતના આપણા ચંદુભાઈ સિહોરાએ પણ 18 વર્ષનું એક સુશાસન આપ્યું છે. હા, અને ખાસ મારા ધ્યાનેથી નીકળેલી વાત તપનભાઈઓને ધ્યાને દીધી છે કે એમણે પગાર નથી લીધો સાહેબ 18 વર્ષમાં. એ એક મોટી વાત કહેવાય. અને મેં જોયું છે કે વ્યક્તિ જ્યારે પણ અમે જ્યારે પ્રવાસની અંદર જ્યારે હતા, ઉમેદવાર જાહેર નહોતા થયા, ત્યારે સાહેબ ગામે ગામે અમે જોયું છે કે જે એક શક્તિ કેન્દ્રોની બેઠક કરવાની તેમાં ચંદુભાઈ હર હંમેશ પોતાના બધા જ કામ છોડી અને પોતે એકદમ એક સામાન્ય કાર્યકર્તાની જેમ એક કામે લાગી ગયા હતા. એ જ આપણી ભારતીય જનતા પાર્ટીની એક વિશેષતા છે અને કાર્યકર્તાની વિશેષતા છે. એટલે આપણી પાસે ઉમેદવારનો પણ કોઈ વિષય નથી. અને હું ચોક્કસથી તમને અહીંથી બાંહેધરી દઈને જાઉં છું. મારો જેવો અનુભવ છે એના ઉપરથી કહી શકું છું કે હું તો મહિના દિવસ સુધી અહીં છું, ત્યાર સુધી પણ ચૂંટણી પછી જ્યારે આપણે નિશ્ચિત છે ને કે ચંદુભાઈ સિહોરા જીતવાના જ છે અને મોટી લીડથી જીતવાના છે. અને જ્યારે જીતી અને આવશે ત્યારે હું તમને અહીંથી વિશ્વાસ દઈને જાઉં છું કે ચંદુભાઈ સિહોરા આપના કાર્ય માટે હર હંમેશ તત્પર રહેશે. એ મારું તમને વચનથી કટિબદ્ધ થઈને કહી રહ્યો છું. ત્રીજી વાત આપને જે કહેવા જઈ રહ્યો છું એ છે નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રવાદ. સાહેબ, રાષ્ટ્રવાદ એટલે શું? રાષ્ટ્રવાદ એટલે કે એક વિચારી લેજો, કોઈએ જમ્મુ કાશ્મીરનું કાશ્મીર ફાઇલ પિક્ચર કેટલાય જોયું છે? બધાએ લગભગ જોયેલું છે. હવે કાશ્મીર ફાઇલ પિક્ચર તો ખાલી સાહેબ 10% જ છે. કાશ્મીર ફાઇલ પિક્ચરની અંદર કાશ્મીરનો ઇતિહાસ નામની એક બુક વાંચી લ્યો ને તો તમારા રૂવાડા ઉભા થઈ જાય. તમને એકવાર કંપન થઈ જાય કે આપણે એ લોકોની ઉપર યાચનાઓ કઈ હતી, એની બેન દીકરી ઉપર થયું હતું સાહેબ. બાપની, દીકરાની કે ભાઈની સામે એની દીકરી કે ભાઈ કે એની ઘરવાળીના આ 10-10, 15-15 લોકોએ તેમની ઉપર બળાત્કાર કર્યા હોય અને એની માલ મિલકત લૂંટી લીધી અને એને મારી નાખી અને એની જે સ્ત્રીઓને છે એને ગોંધી રાખી હતી અને પછી એના શરીરના 5-5, 10-10, 20 કટકા કરીને ફેંકી દીધા. આવું જે દમન થયું હતું એ માત્ર ને માત્ર ક્યાંક ને ક્યાંક હું કહી શકું છું કે ત્યાંના પંડિતો હતા, એ લોકોને એવું લાગતું હતું કે આપણી પાસે તો એપલના એટલે કે સફરજનના બગીચા છે, કેસરની વાડીઓ છે, આટલું ખૂબ સમૃદ્ધ છે, શું જરૂર છે? જો હું કહી શકીશ કે ત્યાંના ત્યારે જ્યારે કાશ્મીરના લોકો જો ત્યારે સંગઠિત થયા હોત તો ચોક્કસથી કહું છું કે જે નરસંહાર કાશ્મીર થયો તો ન થયો હોત. કારણ કે ત્યાં રાષ્ટ્રવાદની કમી થઈ હતી.
એની જ સામે આપણે જોઈ લઈએ કે ગુજરાતની અંદર જ્યારે ગોધરાકાંડ થયો હતો ત્યારે એની સામે વળતો જવાબ હિન્દુ સમાજ આપ્યો હતો, એની સામે જોઈ શકીએ છીએ. અને રાષ્ટ્રવાદી સરકાર અને નરેન્દ્રભાઈ મોદી હતા. તો આજે જોઈ લો કે અમદાવાદની અંદર જતા પહેલા મને યાદ છે, હું નાનો હતો, મારા પપ્પા મારા ફઈ અમદાવાદ રહેતા હતા અને ત્યારે બાપુનગર જવું હોય તો પહેલા ત્યાંથી ફોન કરીને પૂછવું પડતું હતું કે બેન બરોબર છે ને વાતાવરણ? તો કે હા છે. પછી અમે ટિકિટ બુક કરીને મારા પપ્પા કે અમે લોકો પરિવારના લોકો જતા હતા. આજે અમદાવાદ જવું એટલે ગમે ત્યારે સેલ્ફ મારીને નીકળી પડો અમદાવાદ, અને કાંઈ પણ એક કોઈ કાકરી ચાળો નથી થતો. એનું માત્ર કારણ હોય તો રાષ્ટ્રવાદી સરકાર અને નરેન્દ્રભાઈની રાષ્ટ્રવાદ અને ગુજરાતનું રાષ્ટ્રત્વને લીધે આ થયું છે. એટલે આ બેની કમ્પેરિઝન એટલે બતાવી રહ્યો છું કે આપણે રાષ્ટ્રવાદનો હર હંમેશા સિમ્બોલ રહ્યા છીએ. અહીંયા ગુજરાત હર હંમેશા નેતૃત્વ રહ્યું છે અને જેમ કીધું કેમ ગુજરાત મોડેલ રહ્યું છે. તો ગુજરાત જે ગુજરાત મોડેલ એટલા માટે જ છે કે ગુજરાતની અંદર કોઈ પણ પ્રયોગ થાય અહીંથી થાય છે, હિન્દુત્વનો હોય કે રાષ્ટ્રવાદનો હોય. અહીંયાથી જે સફળ થયું પૂરા દેશની અંદર સફળ થાય. ગુજરાતની સરકાર સફળ થઈ એટલે દિલ્હીની સરકાર સફળ થઈ. અને એ પણ કહી રહ્યો છું કે આવનારા 2047નો રોડમેપ નક્કી છે અને 2035ની અંદર પૂરી દુનિયા ઉપર મા ભારતીનો ભગવો અને ત્રિરંગો લહેરાશે અને આપણે લોકો પૂરી દુનિયામાં સફળ થવાના છીએ, કારણ કે માત્ર રાષ્ટ્રવાદને લીધે. એટલે આ રાષ્ટ્રવાદની વાત એટલે કરી રહ્યો છું કે હર યુવકે માત્ર જાતિવાદથી ઉપર ઉઠી ઉમેદવાર કોણ છે શું છે એ નથી જોવાનું અને માત્ર રાષ્ટ્રવાદી કમળની ભારતીય જનતા પાર્ટીને જીતાડવી પડશે. અને જીતશે તો જ આપણું જે લક્ષ્યાંક છે 2047ની અંદર વિશ્વપરી બની અને વિશ્વની અંદર માત્ર ભારતનો ડંકો વગાડવો હોય તો એ આપણી પણ એક ભાગ છે. એક જનજંતી સંગઠન સાથે થશે તો જ આ સંભવ છે. કારણ કે હું વિદ્યાર્થી પરિષદમાં કામ કરતો ત્યારે અમને લોકોને એક સૂત્ર આપવામાં આવ્યું હતું, વ્યક્તિ સે બલા દલ ઓર દક્ષ સે બલા દેશ. મતલબ કે વ્યક્તિ એટલે હું કામ કરી રહ્યો છું, મારાથી મોટું કોણ છે? તો કે મારું દલ છે, મારું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છે, મારાથી ભારતીય જનતા પાર્ટી મોટી છે, મારાથી મોટું રાષ્ટ્રીય સેવક સંઘ છે. એ દલ મોટું છે ને દલથી પણ કોઈ મોટું હોય તો આપણું રાષ્ટ્ર છે, આપણો ભગવો ધ્વજ છે અને આપણો ત્રિરંગો છે. આ વિષયને ભૂલ્યા વગર હર હંમેશ આપણે લોકોએ એક વાત કરવી પડશે કે આપણે સ્વયંથી ઉપર ઉઠી અને આપણે માત્ર રાષ્ટ્રવાદને જોઈ અને આપણે બધા જને જગાડવા પડશે. એટલે 3 મુદ્દાની વાત કે પેલું વધુમાં વધુ મતદાન થશે એટલે આપણે 100% આપણો જે 5 લાખનો લક્ષ્યાંક 5.5 લાખનો લક્ષ્યાંક અને આપણે એક બૂથની અંદર 370+ મત કરવાના છે. બીજી વાત છે કે આપણી પાસે ઉમેદવાર એટલા સારા અને એટલા સરળ સ્વભાવના મળ્યા છે કે 100% આપણે લોકો આપણે કોઈ પણ ક્યાંય અચકાશું નહીં અને આપણે 100% જે કાર્ય છે માત્ર કાર્યકર્તા માટે જાગવું પડશે, કામ માટે એક પદ્ધતિ બનાવવી પડશે. અને ત્રીજી વસ્તુ રાષ્ટ્રવાદ માટે કામ કરવાનું છે, નહીં કે કોઈ વ્યક્તિ માટે, કારણ કે આપણું માત્ર આપણું સ્વપ્ન છે કે મા ભારતી પરમ વૈભવ પર પહોંચે. બસ આ જેટલું કહી અને આપ લોકોને હું મારી વાતને પૂર્ણ કરી. જય સોમનાથ, વંદે માતરમ, ભારત માતા કી જય.